2025 ગજાનન સંકષ્ટી ચતુર્થી અમંત હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિના પૂર્ણિમંત શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષ ચતુર્થી ગજાનન સંકષ્ટીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગજાનન સંકષ્ટીના શુભ પ્રસંગે ભગવાન ગણેશની પૂજા ગજાનનના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન ગજાનન એ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત ભગવાન ગણેશના અષ્ટવિનાયક સ્વરૂપોમાંનું એક છે. ગજનો અર્થ હાથી અને અનાનો અર્થ ચહેરો થાય છે, તેથી ગજાનનનો અર્થ હાથીના ચહેરાવાળું થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિ મહાન શાસકો અને અધિકારીઓને પણ વશ કરી શકે છે. મુદ્ગલ પુરાણમાં વર્ણવેલ ભગવાન ગજાનનના પ્રગટ થવાની કથા મુજબ, પ્રાચીન સમયમાં લોભાસુર નામના રાક્ષસના દુષ્ટ કાર્યોને કારણે પૃથ્વી પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોભાસુર રાક્ષસથી મુક્તિ મેળવવા માટે દેવતાઓએ તેમની પૂર્ણ ભક્તિથી પૂજા કરી. ત્યારબાદ ભગવાન ગણેશ ગજાનનના રૂપમાં પ્રગટ થયા. ભગવાન ગજાનને લોભાસુરને હરાવ્યો અને પૃથ્વીને તેના જુલ્મમાંથી મુક્ત કરી.